જય સચ્ચિદાનંદ. સંસારી ચીજવસ્તુઓ વિનાશી છે, માટે જ્ઞાનના પર્યાય વિનાશી છે, પણ જ્ઞાન વિનાશી નથી. જ્ઞાન તો જ્ઞાન જ છે, પરમાનન્ટ છે. પર્યાયો નિરંતર પરિવર્તન થયા જ કરે છે. જેમ અવસ્થા ફરે તેમ જ્ઞાન ફરે, છતાં જ્ઞાન શુદ્ધ રહે છે. પોતાના પર્યાયને જે જાણે છે તે પોતે છે, આત્મા છે. જ્ઞાન એ ગુણ કહેવાય, કારણ કે હું છું એ કાયમનો છું. પછી અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં એ જ્ઞાન વપરાય ત્યારે એ જ્ઞાનનો ધર્મ કહેવાય, પર્યાય કહેવાય, અને એ પર્યાય વિનાશી છે. આત્મા જ્ઞેયમાં જાય નહીં. એ જ્ઞાનનો પર્યાય જાય. પર્યાયથી જ્ઞેય જોઈ શકાય. જ્ઞેય જ્ઞેતા એકાકાર ના થાય એનું નામ જ્ઞાન. દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણ ભેગું થાય ત્યારે વસ્તુ કહેવાય, તત્વ કહેવાય. ગુણ વગર પર્યાય ના હોય. દ્રવ્ય અવિનાશી, ગુણ અવિનાશી અને પર્યાય વિનાશી. એટલે આત્મા જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ નથી. કેવળ એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર જ છે. પછી અનંત દ્રશ્યોને જોવામાં પરિણમેલી એટલે પોતે દ્રશ્ય સ્વરૂપ થઈ જાય, છતાં પોતે શુદ્ધ જ છે, દ્રષ્ટા છે. દ્રષ્ટિ દ્રષ્ટામાં ફેર. દ્રષ્ટિ એ તો દ્રષ્ટામાં પર્યાય છે. પર્યાય એ દ્રવ્યના ગુણની ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી અવસ્થા છે. દ્રષ્ટા દ્રષ્ટિથી દ્રશ્ય જુએ એ અવસ્થાઓ. પર્યાયો નિરંતર બદલાયા છતાં દ્રષ્ટા ના બદલાય. ગુણ દ્રવ્ય કાયમના અને પર્યાય બદલાયા કરે. જ્ઞાકારે પ્રગટતો જ્ઞાનનો પર્યાય પોતાના કારણને જ પ્રગટે છે. સ્વતંત્ર રીતે પ્રગટે, કારણ કે જ્ઞાન સ્વતંત્ર છે. જ્ઞેય હોય તો જ્ઞાન હોય, પણ જ્ઞાન પ્રગટ થયા પછી જ્ઞેયને જોઈ શકે. બાકી જ્ઞેયને અને જ્ઞાનને લેવા દેવા નથી. એ અવસ્થા જ્ઞાનની પૂર્વ નિશ્ચિત નથી. પૂતગલની અવસ્થાઓ બદલાયા જ કરવાની, પણ દરેક અવસ્થા જોવામાં પોતાનું જ્ઞાન મેલું થતું નથી, શુદ્ધ જ રહે છે. પોતાની શુદ્ધતાને કશી હરકત આવતી નથી. જલેબી જુએ એમાં મારાપણું કરે કે મોહ કરે તો જ નુકસાન, કારણ કે વિશેષ કર્યું. સામાન્ય ભાવે ના જોયું, વિશેષ ભાવે જોયું કે વળગ્યો. આ સારો છે કહ્યું કે ચોટ્યું. બીજે બધે સામાન્ય ભાવે રહે તો ના ચોટે. હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, એટલે આત્માના સર્વ પ્રદેશોથી શુદ્ધ જ છું. ઘટનને જોઉં છું, જાણું છું, તોય મારી શુદ્ધતા બગડતી નથી. અત્તરને જોઉં છું, જાણું છું, બીજું સારું કે ખરાબ જોઉં છું, છતાં મારું જ્ઞાન એમાં ભળતું નથી. અજ્ઞાનતાથી લોકો ગુંચાય છે કે ખરાબ જોયું કે આત્મામહી બગડ્યો. પર્યાયને આ બધી વાતો બહુ સૂક્ષ્મતાએ ના સમજાય તો મોક્ષે નહીં જવાના એવું નથી. એ તો જ્ઞાની પુરુષના આશ્રયથી મોક્ષે જવાના. છતાં દાદાનું જ્ઞાન પૂરું સમજવાની ભાવનાથી સત્સંગમાં દોડી આવે છે. માટે એનું પરિણામે
આવશે જ. અક્રમ વિજ્ઞાનની આ અજાયબી છે કે ભેદ જ્ઞાનના વાક્યો જ્ઞાન વિધિમાં બોલવાય છે. તેનાથી નહીં આત્મા છૂટો પડી જાય છે. શાસ્ત્રમાં ભેદ જ્ઞાન હોય નહીં. મૂળ દ્રવ્ય અને એની મૌલિક વાત જોઈએ. તેથી આટલી ઉપાધિ હોવા છતાં શુદ્ધતા જતી નથી. માટે અક્રમ વિજ્ઞાન કહેવાય છે. જ્યારે ક્રમિકમાં સંગ છોડો તો અસંગ થશો કહે છે. અક્રમ વિજ્ઞાનથી મહાત્માઓને મૂળ આત્માના પરિચય લક્ષ અનુભવ પ્રાપ્ત થઈ જાય છે. એ અજાયબી કહેવાય. એ આત્મા એના ગુણધર્મો સહિત જ છે. કોઈને એક ક્ષણ પણ લક્ષ ના બેસે ત્યારે આ કાયમનું લક્ષ રહે એ જ આ વિજ્ઞાન છે. રસ્તે જતા જ્ઞાન મળ્યો છે એટલે રસ્તે ધૂળ ઉડે કાંકરા ઉડે છતાં એ જ્ઞેયને પોતે જ્ઞેતા પદમાં રહીને બધા જ્ઞેયને જાણવાનું છે. ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે પણ એ જ્ઞેયને પોતે જ્ઞાતા રહે ત્યારે આ વિજ્ઞાન પૂર્ણતાએ પ્રગટ થાય. આત્માને જ્ઞેય જાણવા માટે જ્ઞેયો જ્યાં છે ત્યાં સુધી ફરવા જવું પડતું નથી, પણ પોતાના દ્રવ્યમાં જ જ્ઞેયો ઝળકે જે મોરેસો અને જગ્યાએ જ રહે છે. પણ લોકો આવે જાય એ બધા ઝળકે એવું આત્માના જ્ઞાનમાં જ જ્ઞેયો ઝળકે. નિજ અવસ્થાને પણ જ્ઞેય તરીકે જોતા તત્વ સ્વરૂપી જ્ઞાન પોતે જ પરમાત્મા થાય છે. આ ચંદુભાઈ એ નિજ અવસ્થા છે. એને પોતે અવસ્થા રૂપે જુએ તો પોતે જ પરમાત્મા છે. જોવું જાણવું એ પોતાનું કામ અને ચંદુભાઈનું ક્રિયાનું કામ. અક્રમ વિજ્ઞાન દ્વારા પ્રગટ પૂજ્ય દાદાશ્રીએ મહાત્માઓને તો કેવળ જ્ઞાન સ્વરૂપી મૂળ આત્મા પ્રાપ્ત કરાવ્યો છે. અનંત જ્ઞેયોને જાણવામાં એ વાક્યો સમજવામાં અઘરું છે, છતાં એ વાક્યોમાં એટલું બધું બળ છે કે બોલતાની સાથે જ પોતે સંપૂર્ણ કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ જાય. જય સચ્ચિદાનંદ.